બાળકના મનોભાવને સમજી જાય છે એ રીતે તમે મારા ભાવને સમજી જાઓ છો, માટે તમે મારા કૃતજ્ઞ અને ધર્મજ્ઞ છો. તમે આજે મારા પિતા તરીકે અહીંયા મને છત્રછાયા આપો છો. જેવી રીતે એક પિતા પોતાના બાળકને કોઈ પણ રીતે દુઃખી થવા દેતા નથી, એમ લક્ષ્મણ રામની બધી જ સેવા કરે છે. તેથી જ રામ એમ કહે છે કે આજે તમારા રૂપમાં મારા ધર્માત્મા પિતા જીવે છે. આવી રીતે સીતાનું હરણ કરીને રાવણ જાય છે અને ત્યારે ખર છે એ સીતા જ્યારે રામ અને લક્ષ્મણ પાસે જ્યારે શૂર્પણખા આવે છે અને પત્ની તરીકે સ્વીકારી લેવા કહે છે, ત્યારે તરત જ રામ એના ઈશારાથી લક્ષ્મણને નાક અને કાનને કાપી નાખવાનું કહે છે. તો અહીંયા એ પણ વાત સિદ્ધ થાય છે કે જ્યારે કોઈના પતિ ઉપર એક સ્ત્રી જ્યારે કુદ્રષ્ટિ કરે છે એની દશા કેવી થાય છે. પરંતુ આ બંને ભાઈ બહેન વચ્ચે કેવો પ્રેમ છે એ પણ આ શ્લોક દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે આવી સ્થિતિ જોઈને, શૂર્પણખાનું નાક અને કાન કાપેલી સ્થિતિ જોઈને તે લોહીથી ખરડાયેલી છે, ભૂમિ પર પડતી જાય છે. ત્યારે તેને ક્રોધિત થયેલો ભાઈ ખર પૂછે છે કે બેન ઉઠો, તમારી દશા આવી કોણે કરી? કે તરત જ શૂર્પણખા એને કહે છે કે રામ લક્ષ્મણે મારી આવી દશા કરી છે. ત્યારે એ રામ લક્ષ્મણને હણવા માટે ખર 14,000 રાક્ષસ મોકલે છે અને એની ઈચ્છા પૂછે છે. ત્યારે કહે છે કે રામ લક્ષ્મણ અને સીતાના રક્તનું પાન કરવું છે. તો એક ભાઈ પોતાની બેનની ઈચ્છા પૂર્તિ માટે એ 14,000 રાક્ષસોને મોકલે છે અને સીતાનું હરણ થાયને તે લંકામાં લઈ જાય છે. આવી રીતે કિષ્કિંધા કાંડમાં પણ વાલી અને સુગ્રીવનો સંવાદ જોઈ શકાય છે. વાલી અને સુગ્રીવ બંને ભાઈ છે. એ એક વખત માયાવી દાનવ તેની આગળ યુદ્ધ કરવા આવે છે. ત્યારે બંને ભાઈઓ માયાવીની પાછળ પડે છે. માયાવી એક ગુફામાં ઘૂસી જાય છે અને ત્યારે વાલી તેના સુગ્રીવને કહે છે કે તું આ ગુફાની બહાર જ ઊભો રહેજે, જ્યારે હું બહાર આવું ત્યારે આપણે જશું. પણ 1 વર્ષ વીતી ગયું. ત્યારે મોટા ભાઈની આજ્ઞા શું છે એ વાત અહીંયા જોવા મળે છે. 1 વર્ષ સુધી સુગ્રીવ એ ગુફાની બહાર રહે છે અને તરત જ 1 વર્ષ પછી જ્યારે લોહીની ધારા ગુફાની બહાર જોવા મળે છે, ત્યારે સુગ્રીવ એમ સમજે છે કે વાલીનું મૃત્યુ થયું છે અને એ કિષ્કિંધા નગરમાં આવે છે. નગરજનો એને રાજા બનાવે છે. પરંતુ થોડા સમય પછી જ્યારે વાલી પાછો આવે છે અને એ નગરજનોને કહે છે કે આ સુગ્રીવ એટલો ક્રૂર અને નિર્દયી છે કે મને એક ગુફામાં બંધ કરીને એ અહીંયા રાજા બની બેઠો છે. ત્યારે સુગ્રીવ બંને ભાઈઓ વચ્ચે જે ગેરસમજ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. હવે વાલીનો અંતિમ ક્ષણ આવે છે, કારણ કે વાલી અને રામનું યુદ્ધ થાય છે અને તેમાં વાલી હણાય છે. ત્યારે તે વાલીનો પુત્ર પ્રેમ કેવો છે એ આપણે જોઈ શકીએ છીએ. તે રામને કહે છે કે આ મને ન જોતા મારો પુત્ર ખૂબ દીન અને લાચાર બની જશે, કારણ કે મેં બાળપણથી જ એને ખૂબ લાલન પાલન કર્યા છે અને જે રીતે એક સરોવરમાં પાણી સુકાઈ જાય એવી રીતે એ સુકાઈ જશે. મારો આ બાળક છે, હજી એની બુદ્ધિ પરિપક્વ થઈ નથી. મારો એકનો એક પુત્ર છે, તેથી મને ખૂબ પ્રિય છે. મારો આ તારાનો પુત્ર મને ખૂબ પ્રિય છે. તો હે રામ, તમે એનું રક્ષણ કરજો. આમ વાનરના કુટુંબમાં પણ આપણને કુટુંબ પ્રેમ જોવા મળે છે. એ જ રીતે વાલીની પત્ની તારા એ પણ કુટુંબ પ્રેમને અહીંયા સિદ્ધ કરે છે. એ ખૂબ વિલાપ કરે છે. ત્યારે હનુમાનજી તેને સાંત્વના આપે છે કે હમણાં જ વાલીનો દાહ સંસ્કાર થશે અને ત્યાર પછી તરત જ આપણે અંગદનો રાજ્યાભિષેક કરશું. ત્યારે તારા એને કહે છે કે હે હનુમાન, અંગદ માટે કંઈ કરવાનો મારો અધિકાર નથી, પરંતુ મારા કરતાં પણ તેના કાકા સુગ્રીવ છે એ અંગદથી વધુ નિકટ છે. અને કહે છે કે હે હનુમાન, અંગદ માટે તમારે આવી બુદ્ધિ ન રાખવી જોઈએ, કારણ કે પુત્ર માટે તેના કાકા એ જ વધુ સહાયક છે, નહીં કે માતા. આમ કુટુંબમાં કાકાનું સ્થાન શું છે અને માતાનું સ્થાન શું છે એ તારાના પાત્ર દ્વારા આપણને જોવા મળે છે. વિલાપ કરતી તારા રામને કહે છે કે પતિહીના તું યા નારી કામમ ભવતુ પુત્રીણી ધન ધાન્ય સમૃદ્ધાપી વિધવેત્યુચ્યતે જનૈ.
રામાયણ કાળમાં વિધવા સ્ત્રીનો દરજ્જો બહુ સારો નહીં હોય. એ આપણને તારાના વિલાપ ઉપરથી લાગે છે. એ કહે છે કે પતિ વગરની કદાચ અંગદ જેવા 100 પુત્ર હોય કે ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય હોય તો પણ એ સ્ત્રી તો વિધવા જ કહેવાઈ જાય છે ને. એ સ્ત્રીની દશા કેવી હોય છે એ તો એ પોતે જ જાણે છે. અને અંતિમ ક્ષણોમાં વાલી પોતાના પુત્ર સુગ્રીવને સોંપે છે અને રામને પણ એ વિશે ભલામણ કરે છે કે હે રામ, આ મારો પુત્ર હજી બાળક છે, તમે તેનું ધ્યાન રાખજો. અને સુગ્રીવને પણ કહે છે કે મારા બાળકનું તમે રક્ષણ કરજો, મેં એને ખૂબ લાડ પ્યાર કર્યા છે, એટલો જ લાડ પ્યાર તમે કરજો. અને હું ન હોઉં એવો અહેસાસ તમે તેને ક્યારેય થવા દેશો નહીં. રામને પણ કહે છે કે તમે જે રીતે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણનું ધ્યાન રાખો છો એ જ રીતે તમે સુગ્રીવ અને અંગદનું ધ્યાન રાખજો. કર્તવ્ય શું, અકર્તવ્ય શું, પ્રિય શું કે અપ્રિય શું, એ બધી વાત તમે સુગ્રીવ અને અંગદને સમજાવજો. આવી રીતે વાલી પોતાના પુત્ર સુગ્રીવને સોંપે છે અને રામને પણ ભલામણ કરે છે કે તમે મારા પુત્રને રક્ષણ કરજો, જે રીતે તમે લક્ષ્મણનું, ભરત અને શત્રુઘ્નનું રક્ષણ કરો છો. આવી રીતે એ ભલામણ કર્યા પછી વાલી પોતાના પુત્ર અંગદને પણ શિખામણ આપે છે કે હે પુત્ર, તમે હવે દેશકાળને સમજી જાઓ. તમે તમારા હૃદયમાં ક્ષમા રાખો. પ્રિય શું, અપ્રિય શું, સુખ શું, દુઃખ શું, એને તમે સહન કરજો. અને હવે તમે સુગ્રીવના વશમાં છો, માટે સુગ્રીવ જે રીતે કહે એ પ્રમાણે તમે કરજો. આવી રીતે આપણે રાક્ષસ કુળનો વિચાર કરીએ તો રામ રાવણનું યુદ્ધ થાય છે અને તેમાં રાવણનો વધ થાય છે. ત્યારે રાવણની બધી જ પત્નીઓ વિલાપ કરે છે. એમાં પણ ડાપણના વાક્યો કે કુટુંબ માટે જે ઉપયોગી છે એ વાત કહે છે. તે બધી જ પત્નીઓ કહે છે કે બ્રુવાણોપી હિતમ વાક્યમ ઇષ્ટો ભ્રાતા વિભીષણ દૃષ્ટમ પરુષિતો મોહાત ત્વયા આત્મવધકાંક્ષિણ. કે તમને આપના ભાઈ વિભીષણ જ્યારે હિત વાક્ય કહેતા હતા ત્યારે તમે એને કટુ વચન સંભળાવીને કાઢી મૂક્યા. આ એનું જ પ્રત્યક્ષ પરિણામ છે કે આજે આપણે સૌ ભોગવી રહ્યા છીએ. આવી રીતે મંદોદરી પણ ઉઘાડા પગે પોતાના રાજમહેલમાંથી જ્યાં આગળ રાવણ પડ્યા હતા એ યુદ્ધભૂમિમાં આવી અને અત્યંત વિલાપ કરે છે. અને મંદોદરીના આ વાક્યમાં પણ ખૂબ જ ઉપયોગી એવી સલાહ અને ઉપયોગી એવી વાત છે. તે કહે છે સર્વદા સર્વભૂતાનામ નાસ્તિ મૃત્યુરલક્ષણ તવ તદ્વદયમ મૃત્યુ મૈથિલીકૃત લક્ષણ. હે રાવણ, આપ જ્યારે રામ સાથે વેર કરતા હતા ત્યારે હું આપને કહેતી હતી આપ રાઘવ સાથે વેર ન કરો, અને પરિણામે તમે માન્યા નહીં અને રામ સાથે તમે વેર બાંધ્યું, જાનકીનું અપહરણ કર્યું અને એના પરિણામે આપ સૌની આ દશા થઈ છે. જેવી રીતે મંદોદરી વિલાપ કરે છે એવી રીતે અન્ય પત્નીઓ પણ વિલાપ કરે છે. અને મંદોદરી કહે છે કે કોઈ પણ પ્રાણીનું મૃત્યુ અકારણ થતું નથી. એવી રીતે આ તમારું મૃત્યુ મૈથિલીને કારણે થયું છે. જો તમે મૈથિલીનું હરણ ન કર્યું હોત તો આજે તમારી અને અમારી દશા એવી ન હોત. આવી રીતે વિલાપ કરતી મંદોદરીને અન્ય સ્ત્રીઓ સમજાવે છે. એમાં જીવનનું સનાતન રહસ્ય છુપાયેલું છે. કિમ તે ન વિદિતા દેવી લોકાનામ સ્થિતિરધ્રુવા દશા વિભાગ પર્યાયે રાગનામ વૈ ચંચલઃ શ્રીહ. આ બીજી પત્નીઓ છે મંદોદરીને સમજાવે છે કે હે દેવી, આપ જાણતા નથી કે જે લોકોની સ્થિતિ છે એ સતત ફરતી રહે છે. રાજાઓની ચંચળ લક્ષ્મી અસ્થિર હોય છે અને કોઈ પણ માણસની દશા છે એ એક સરખી ક્યારેય રહેતી નથી. આમ કરુણ કલ્પાંત કરતી રાવણની પત્નીઓને જોઈને રામ વિભીષણને કહે છે કે હે વિભીષણ, તમે આ બધી જ પત્નીઓને સાંત્વના બંધાવો. ત્યારે વિભીષણ તે રાક્ષસ પત્નીઓને સાંત્વના આપે છે અને સાંત્વના આપ્યા પછી તે રામ પાસે જાય છે. રામ તેને કહે છે કે હવે આપ તમારા ભાઈ રાવણનો દેહ સંસ્કાર કરો. ત્યારે વિભીષણ કહે છે
કે એ તો પરસ્ત્રીનું અપહરણ કરનાર અને સદવર્તન કરનાર ન હતો, હું એનો દાહ સંસ્કાર નહીં કરું. ત્યારે રામ તેને કુટુંબ જીવનનો વ્યવહાર સમજાવે છે કે જ્યાં સુધી માણસનું જીવન રહે છે ત્યાં સુધી જ વેરભાવના રહે છે. મરણ થાય ત્યારે વેરભાવના પૂરી થઈ જાય છે અને અમારું પ્રયોજન પણ સિદ્ધ થયું છે. તો તમે તમારા ભાઈનો દાહ સંસ્કાર કરો, એ જ માન્ય અને યોગ્ય છે. આમ આજે પણ જે કુટુંબ પ્રથા છે એ ત્યારથી ચાલી આવે છે કે પોતાના ભાઈ અથવા પુત્ર છે એ પોતાના કુટુંબના વડાને કે કુટુંબના વ્યક્તિને અગ્નિ સંસ્કાર આપે. આવી રીતે આ એક મરણનો સંસ્કાર કર્યા પછી સીતાને લેવા માટે રામ આવે છે અને રામ સમજે છે કે જો હું સીતાને આ જ રીતે પાછી લઈ જઈશ તો લોકાપવાદ ફેલાશે અને લોકાપવાદ ફેલાઈ રહ્યો છે. ત્યારે સીતાની અગ્નિ પરીક્ષા થાય છે. સીતા ખૂબ દુઃખી થાય છે. સીતા રામને જણાવે છે કે આપ સમજો છો કે હું દિવ્ય અને અલૌકિક છું. હું રાજા જનકની પુત્રી નથી, પણ હું રાજા જનકની યજ્ઞભૂમિમાંથી ઉત્પન્ન થયેલી પુત્રી છું. મારી ઉત્પત્તિ યજ્ઞભૂમિમાંથી થઈ છે. મારા માટે આવી શંકા કરવી અયોગ્ય છે. જો તમે મને બરાબર પારખી લીધી હોય તો તમારા મનમાં જે સંદેહ છે એ આજે જ કાઢી નાખો. તમારો જે શંકા છે એ એવી છે કે જે સામાન્ય સ્ત્રીઓની વૃત્તિ અથવા આચરણને જોઈને તમે સમગ્ર સ્ત્રી ઉપર અથવા સ્ત્રી જાતિ ઉપર જ્યારે શંકા કરો એ અયોગ્ય છે. તો તમે એ શંકાને આજે જ કાઢી નાખો. મારી ઉત્પત્તિ દિવ્ય છે, તેથી મારો વિચાર, મારો આચાર પણ દિવ્ય અને અલૌકિક છે. મારો જે રાવણ સાથે સ્પર્શ થયો હતો એ મારી લાચારી હતી. મેં સ્વેચ્છાએ એવું કર્યું નહોતું. એમાં મારા ભાગ્યનો પણ દોષ છે. હું દિવ્ય અને અલૌકિક છું. તો આપનો સંદેહ કાઢી નાખો. આપ તો એ જાણો જ છો કે આપે બાલ્યકાળમાં મારી સાથે પાણી ગ્રહણ કર્યું છે અને મારા હૃદયમાં આપની સાથે જે સ્નેહ છે, પ્રેમ છે, ભક્તિ છે એ બધાને તમે ભૂલાવી દીધા. અરે એમ કહો કે સૌને તમે પાછળ ધકેલી દીધા. આમ કહીને રડતા, આંસુ સારતા સીતાજી લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, મારા માટે તમે ચિતામ મે કુરુ સૌમિત્રે વ્યસનસ્યાસ્ય ભેષજમ મિથ્યા લોકાપવાદોપહતા નાહમ જીવિતુમ ઉત્સહે. હે લક્ષ્મણ, મારા માટે તમે ચિતા તૈયાર કરો. મારા આ દુઃખની એ જ દવા છે. કારણ મિથ્યાપવાદથી હું જાજો સમય જીવી શકીશ નહીં. આવી રીતે સીતા એ દુઃખી અને ચિંતામગ્ન બનેલા લક્ષ્મણને પોતા માટે ચિતા તૈયાર કરવા કહે છે. જ્યારે અગ્નિ પરીક્ષા અંગે રામની પણ સ્પષ્ટતા છે તે જોઈએ. રામ કહે છે કે હું બરાબર જાણું છું કે જે રીતે એક મહાસાગર પોતાના તટભૂમિને ઉલ્લંઘન કરી શકે નહીં તે રીતે સીતા પણ પોતાના સ્વતેજથી સુરક્ષિત એવી સીતાને રાવણ કંઈ કરી શકે નહીં. તો જો હું સીતાની શુદ્ધિના વિષયમાં પરીક્ષા ન કરું તો લોકો એમ જ કહે કે દશરથ પુત્ર રામ મહામૂર્ખ અને કામી છે. ત્રણેય લોકના પ્રાણીઓના મનમાં વિશ્વાસ અપાવવા માટે એકમાત્ર સત્યનો સહારો લઈને મેં અગ્નિમાં પ્રવેશ કરતી સીતાને રોકવાની ચેષ્ટા કરી નહીં. આમ સીતાની અગ્નિ પરીક્ષા અંગે રામ પણ પોતાની સ્પષ્ટતા આપે છે અને આપણે જાણીએ છીએ કે સીતા અંતે રસાતલમાં પ્રવેશી જાય છે અને જ્યાં સભાસદો હાજર છે એ હાહાકાર કરે છે. અને આમ લોકાપવાદથી એક સુખી સંપન્ન દાંપત્ય જીવન કેવું નંદવાઈ જાય છે. આપણે જોઈએ છીએ કે રામાયણ કાળમાં એવું આપણને કુટુંબ જીવન જોવા મળે છે કે ત્યાં આગળ દશરથ રાજા વશિષ્ઠ ઋષિને કુળ દેવતા કહે છે. રામ પોતાના પિતાજી દશરથ મહારાજને દેવતુલ્ય કહે છે. તો જનક રાજા પોતાના નાના ભાઈ કુશધ્વજને પણ દેવતુલ્ય માને છે. સીતા જેવી આદર્શ નારી એ રાજમહેલમાં તો રહે છે, પણ જ્યારે પોતાના પતિ રામને વનવાસ આપે છે ત્યારે પણ એ દુઃખના સમયમાં એ પોતાના પતિનો સાથ છોડતી નથી.
આ રીતે માંડવી, શ્રુતકીર્તિ અને ઉર્મિલા પણ આદર્શ પુત્રીઓ અને પુત્રવધુ છે. એ પણ પોતાના સાસુ સસરાને પ્રણામ કરી અને એની જે કુળ પરંપરા છે એ જાળવે છે. લક્ષ્મણ પોતાના મોટા ભાઈ રામનું રાત દિવસ ધ્યાન રાખે છે. એ શિકાર ખેલે ત્યારે ધનુષ્ય લઈને એની સેવા કરે, એ જ્યારે રાજમહેલમાં હોય ત્યારે એની સેવામાં હાજર રહે છે. આમ રામ અને લક્ષ્મણ એ બંને ભાઈઓ ક્યારેય જુદા પડતા નથી. ભરત અને શત્રુઘ્ન ક્યારેય જુદા પડતા નથી. રાજા દશરથ એક આદર્શ રાજા છે, તો રામ પણ એક આદર્શ પુત્ર છે. કૌશલ્યા એક આદર્શ માતા છે. અને એ જ્યારે વનમાં જાય છે ત્યારે પણ એક ભાઈ બીજા ભાઈ માટે વનમાં રહેવા માટે તૈયાર છે. આપણે જોઈએ છીએ કે ભરત રામને તેડવા આવીને એમ કહે છે કે હું આપના બદલે વનમાં રહીશ, આપ અયોધ્યાના રાજા બનો. ત્યારે રામ પણ ભરતને રાજા બનાવવા રાજી છે. એ પોતે રાજા બનવા રાજી નથી. અને આવી રીતે અહીંયા સંપત્તિનું વિભાજન નથી. અહીંયા તો પ્રેમના ઉપહાર છે. એક ભાઈ બીજા ભાઈને રાજ્ય આપવા તૈયાર છે. અને સંયુક્ત પરિવાર છે. કોઈ પણ જગ્યાએ વિભક્ત કુટુંબની વિભાવના નથી. ભરત મોસાળે જાય છે એવો ઉલ્લેખ છે, પણ એક ભાઈ કાકાની ઘરે જાય છે, બીજો ભાઈ કાકાની ઘરેથી આવે છે એવો કોઈ ઉલ્લેખ નથી. એટલે રામાયણ કાળમાં સંયુક્ત કુટુંબ હતું. એ પણ જોવા મળે છે કે સુમંત્ર એ સાચો મંત્રી છે. એ રાજનીતિમાં ઉપદેશ આપે છે, પણ કૌટુંબિક જે મુશ્કેલી છે એમાં પણ રાજાને સહાય કરે છે. અને આ રીતે પુત્ર પ્રાપ્તિ માટે એ પુત્ર કામેષ્ટિ યજ્ઞની સલાહ આપીને સંતાનહીન રાજાને સંતાનને યોગ્ય બનાવે છે. અને સંતાન પ્રાપ્તિથી જે સુખ મળે છે એ જ સુખ જ્યારે વનમાં જાય છે પોતાના સંતાન, ત્યારે કેટલું દુઃખ થાય છે એ પણ આપણને ખ્યાલ આવે છે. વિભીષણ જેવો ભાઈ રાવણને સલાહ આપે છે તો એ સાચી સલાહ આપે છે. એ જ રીતે કુંભકર્ણ છે એ પણ રાવણને સલાહ આપે છે. એ સલાહ પણ નોંધનીય છે. એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. કુંભકર્ણને જ્યારે યુદ્ધ માટે ઉઠાડવામાં આવે છે ત્યારે એ કહે છે કે તમારે જ આ બાબત અમારી સાથે પહેલાં ચર્ચવી જોઈતી હતી, પણ તમે તો એવું કર્યું કે જ્યારે બધી જ વાત બગડી ગઈ અને હવે કંઈ વાત સુધરે એમ નથી, ત્યારે તમે અમારી સાથે વિચાર વિમર્શ કરવા આવ્યા છો. પણ તમે જ્યારે સીતાનું અપહરણ કર્યું ત્યારે તમારે અમારી સાથે પહેલાં